નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું અપરા એકાદશી વ્રત દરમિયાન કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ। અપરા એકાદશી જેટલી પાવન તિથિ છે એટલો જ તેની સાથે સંકળાયેલું દાનનું મહત્વ પણ ઊંડું છે। આ દિવસે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે અને દાતા માટે પરલોકમાં પણ કલ્યાણદાયી બને છે। શાસ્ત્રો પ્રમાણે એકાદશી દિને ગૌદાન, અન્નદાન, જળદાન, વસ્ત્રદાન અને ધનદાન કરવું ખૂબ પુણ્યદાયી ગણાય છે। ખાસ કરીને ગુર્જરી ધરતીના સંસ્કાર પ્રમાણે તાંબાનું લોટું, પાણી ભરેલી કુંડી, કોપર તાંબાની થાળી, છત્રી, પંખો, ચંપલ, ચંદન, લસ્સી, છાશ, સાદા કપડાં, તુલસીનો છોડ વગેરે પણ દાન રૂપે આપવું ઉત્તમ માનવામાં આવે છે। આ વસ્તુઓ કાયમ ઉપયોગમાં રહે છે અને સાત્વિકતા સાથે જોડાયેલી હોવાથી તેમાં દિવ્યતા હોય છે। તિથિ અને ઋતુ અનુસાર ઉનાળામાં શીતળતા આપતી વસ્તુઓનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે। બ્રાહ્મણો, જરૂરિયાતમંદો, ગુરુજન અને સત્પાત્ર લોકોનો વિચાર કરીને દાન કરવું એ દાનને અર્થપૂર્ણ અને શ્રેષ્ઠ બનાવે છે। એવો પણ ઉલ્લેખ છે કે દાન કરતી વખતે અહંકાર ન રાખવો જોઈએ, કેમ કે દાન પ્રેમ અને નિમ્રતાથી કરેલું જ ફળદાયી બને છે। હવે આપણે એ પણ જાણીશું કે અપરા એકાદશી દિન કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। જેમ સાત્વિક અને શુભ વસ્તુઓનું દાન લાભદાયી છે, તેમ કેટલીક અશુદ્ધ, તામસિક અને અયોગ્ય વસ્તુઓનું દાન કરવા પર શાસ્ત્રોમાં નિષેધ આપવામાં આવ્યો છે। અપરા એકાદશી જેવી પાવન તિથિએ ચાંદી, દારૂ, માંસાહાર, ધૂમ્રપાન સંબંધિત વસ્તુઓ, દ્રવ્ય કે તેવા ઉત્પાદનો, કાળા કપડાં, લાલ મરચા, લસણ, કાંદાવાળી વાનગીઓ, દુર્ગંધિત વસ્તુઓ, વાપરેલી ફાટેલી ચીજ વસ્તુઓ, કપડાં કે વસ્તુઓ કે જે સ્વયં પાપમય ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાઈ હોય તેનો દાનમાં સમાવેશ ન કરવો જોઈએ, કારણ કે આવું દાન વિરુદ્ધ ફળ આપે છે અને દાતા પોતે પાપનો ભાગીદાર બને છે। એ ઉપરાંત એવા વ્યક્તિઓને દાન ન કરવું કે જેઓ દાનની લાયકાત ન રાખતા હોય, જેમ કે વ્યસનગ્રસ્તો, દુરસ્ત્રિત્ર લોકો કે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારા લોકો, કેમ કે આવા લોકોની સેવા કરી દાતા પોતાના પુણ્યને નષ્ટ કરી બેસે છે। દાન એ ધ્યાનપૂર્વક અને વિચારપૂર્વક કરવામાં આવતું કાર્ય છે, જે જ્યારે યોગ્ય રીતે થાય ત્યારે એ આત્માના ઉદ્ધારનું સાધન બની શકે છે। અપરા એકાદશી પર દાન કરવાનું મહત્વ અત્યંત વિશાળ અને આધ્યાત્મિક રીતે ઊંડું છે। ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં આવું સ્પષ્ટપણે કહેવાયું છે કે દત્ત શ્રદ્ધયા શ્રુદ્ધયા યતત પુણ્ય મહર્હતિ, એટલે કે શ્રદ્ધા અને શુદ્ધ હૃદયથી કરેલું દાન અપરિત પુણ્ય આપે છે। અપરા એકાદશી એવો દિવસ છે જ્યારે કર્મોના બંધનોને છિન્ન કરવા અને આધ્યાત્મિક ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દાન સૌથી શક્તિશાળી સાધન બને છે। આ તિથિ પર આપેલી દરેક ચીજ ભગવાન વિષ્ણુ સ્વીકારે છે અને ભક્તના પાપોનો નાશ કરે છે। અન્નદાન ભૂખ્યા પેટે માટે જીવનદાયી બને છે। વસ્ત્રદાન ગરીબો માટે માનવતાની છાયા છે અને તાંબાની પાત્રો જેવી ચીજો આરોગ્ય અને શુદ્ધિના સંદેશક બની સેવા આપે છે। ખાસ કરીને ઉનાળામાં દિવસોમાં પાણી, છત્રી, પંખો વગેરેનું દાન માનવ કલ્યાણ માટે ઉદ્દેશિત કાર્ય બની જાય છે। આ બધું દાન માત્ર લોકોની જરૂરિયાતો પૂર્ણ કરતી નથી, પણ દાતા માટે આ દાન એ તેમની આત્માના કલ્યાણ અને પાપ વિમોચનનો પથ બની જાય છે। દાન એ આપણી અંદર રહેલી સ્વાર્થ, લોભ અને અહંકારને દૂર કરીને આપઘાતી ભાવના વિકસાવે છે। જ્યારે આપણે પોતાની મહેનતની વસ્તુઓને કોઈ જરૂરિયાતમંદને આપી હર્ષ અનુભવે છે, ત્યારે એ ક્ષણે આપણી આત્મા દેવી શક્તિઓ સાથે જોડાઈ જાય છે। તેથી અપરા એકાદશી પર દાન એ માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી, પરંતુ તે એક દિવ્ય યજ્ઞ છે, જે ભક્તિ, કરુણા અને ઉત્કૃષ્ટતાના યોગથી પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવાનો મહાન ઉપાય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।